તો મિત્રો વાત કરવામાં આવે તો રબારી સમાજને એક પછી મેટરનો ખુલાસાઓ થઈ રહ્યા છે। હાલ મિત્રો સોશિયલ મીડિયામાં વાત કરવામાં આવે તો લુસુંદ્રા ગામની એક ઘટના તમારી સામે આવી ગઈ છે। મિત્રો વિડીયો તો તમને સંપૂર્ણ બતાવી દેવાનો છું। એ પહેલાં મિત્રો તમે નવા આવ્યો તમારી ચેનલ લાઈક કોમેન્ટ ફોલો કરી નાખજો, જેથી કરીને કહેવામાં આવે તો આવા જ અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા હોય છે। છતાં તમારા મિત્રો સુધી પણ આ વિડીયો અવશ્ય શેર કરી દેજો, જેથી કરીને કહેવામાં આવે તો લોકોને પણ પૂરતી માહિતી મળી શકે। તો મિત્રો વાત કરવામાં આવે તો આ બેનને ખુલ્લેઆમ કહી દીધું છે કે રબારી સમાજનો પિયુષભાઈ કહેવામાં આવે તો મારી છોકરીને પ્રેમ જાળમાં ફસાડી અને તેને બગાડી ગયો છે। હાલ મિત્રો વાત કરવામાં આવે તો આ બેન રડતી આંખે કંઈક લોકોને આવો મેસેજ આપી રહ્યા છે। મિત્રો પહેલાં તમે વિડીયોના માધ્યમ દ્વારા સમજો ને જતાં પણ તમે આ બેન વિશે સારામાં સારી કોમેન્ટ લખતા જજો, જેથી કરીને કહેવામાં આવતા બેનને પણ ન્યાય મળી શકે। મિત્રો પહેલાં તો તમે આ વિડીયો ધ્યાનથી જોઈ લો। મિત્રો રેણુકાબેન અનિલભાઈ પટેલ, ગામ લસુંદ્રા, તાલુકો કતલાલ, જિલ્લો ખેડા। મારી દીકરી પલકબેન અનિલભાઈ પટેલ સવારે કોલેજ જવા નીકળી હતી। દરરોજ બપોરે 2 કે 3 વાગે પાછી આવે। એ પરત પાછી ન આવતા મેં એને ફોન કર્યો, ફોન લાગતો ન હતો, સ્વિચ ઓફ આવ્યો। તો સાંજે 2-3 વાગ્યા સુધી એનો 4 વાગ્યા સુધી ફોન સ્વિચ ઓફ આવ્યો। તો એમને શોધખોળ ચાલુ કરી। શોધખોળ ચાલુ કરતા અમને 9-10 વાગ્યા સુધી શોધખોળ ચાલુ જ રાખી। ન મળી તો અમે પોલીસ સ્ટેશન જઈ જાણ કરી કે મારી દીકરી ઘરે પરત ફરી નથી, મારી દીકરી શોધવામાં મને મદદ કરો। મદદ કરતા 2-4 દિવસથી જાણવા મળી પોલીસમાં કે બેન તમારી દીકરીએ લગ્ન કરી લીધા છે, પણ મારી મરજી મને ખબર નથી, મારી મરજી નથી। તો રબારી પિયુષભાઈ દિલીપભાઈ એમની સાથે લગ્ન થઈ ગયા છે એવું મને જાણવા મળ્યું। તો પછી એ લગ્ન મને સ્વીકાર નથી અને રબારી સમાજના આગ્રણીય ઠાકર બાપાને મારે નમ્ર વિનંતી છે કે મારી દીકરી તમે પાછી આપો। તમારા બોલ તમે પકડી રાખો કે તમે જેવું કહેતા હતા કે કોઈ સમાજની દીકરી લેવી નહીં ને કોઈ સમાજની દીકરી આપવી નહીં, આપણા સમાજની દીકરી આપવી નહીં ને કોઈના સમાજની દીકરી લેવી નહીં, તો ઠાકરજી તમે મારી દીકરી તમને વિનંતી છે કે મને પાછી આપો। હું પાટીદારની એક બાઈ બોલું છું, મારી દીકરી મને પાછી જ આપો, બસ એ જ મારી વિનંતી છે। તો તમે રબારી સમાજના ઠાકરજી ઘર